હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આજે આપણે આઈસ્ક્રીમ બનાવીશું. કુનાફા પિસ્તાશિયો આઈસ્ક્રીમ. એની ચોકલેટ હાલ બહુ જ બનાવે લોકો, તો મેં કીધું ચલો આપણે આજે એનો ટેસ્ટ તો લઈશું. એ તો આવી જ જશે. કુનાફા પિસ્તાશિયો ચોકલેટ બી આવશે, એટલે મતલબ એ બી ટેસ્ટ આવશે. એમાં બધી વસ્તુ એ જ આવવાની છે. અને આઈસ્ક્રીમનો ઠંડો ઠંડો અહેસાસ બી લઈશું, કારણ કે અત્યારે છે ગરમી સારી એવી. તો મેં કીધું ચલો આપણે આઈસ્ક્રીમ બનાવીએ, ચોકલેટ નહીં. તો પહેલાં આપણે એનું પિસ્તા ફોડીને રાખેલા છે, તો એનું પહેલાં આપણે બેટર મતલબ પિસ્તાનું ક્રીમ તૈયાર કરી લઈશું. તો એના માટે મેં સારા એવા 60 થી 70 ગ્રામ પિસ્તા હશે. એનો આપણે પહેલાં ભૂકો કરીએ, પછી આપણે એમાં જો તમારી જોડે વ્હાઈટ ચોકલેટ હોય તો વ્હાઈટ ચોકલેટ લેવાની. વ્હાઈટ ચોકલેટ ના હોય તો કન્ડન્સ મિલ્ક બી ચાલે. જો પિસ્તા મસ્ત પીસાઈ ગયા છે, તો આપણે એમાં રેડીશું હવે આપણું ચોકલેટ ના હોય તો મેં તમને કીધું એ રીતે આ ઘરે બી કરીએ કે આપણે કન્ડેન્સ મિલ્ક પણ અમારું તૈયાર છે. એમાં તમને થોડું એકદમ લિક્વિડ બેગ નહીં જોઈતું, પેસ્ટ જેવું જોઈએ છે. એટલે જેટલું મેં 3 ચમચી અંદર લીધું છે, કારણ કે આપણે કુનાફા સેવ બી અંદર એડ કરીશું એટલા માટે. અને સહેજ જ કલર નાખવો હોય તો ઓપ્શન છે, જરૂરી નથી. એક ચપટી પહેલાં સેજ નાખીને જોવાનો. જો લિક્વિડ બેઝ હોય તો તમે એ બી નાખી શકો, ખાવાનો છે. અને લિક્વિડ બેઝ ના હોય તો આ ડ્રાય કલર આવે એ બી તમે એડ કરી શકો. કલર એકદમ ઓછો લાગે છે એટલે હું થોડો લઈશ, કારણ કે મેં સહેજ જ લીધો હતો. પહેલાંથી આપણે ઓવર કલર નહીં લઈ લેવાનો. જો હજુ બી ડાર્ક કરવો હોય તમારે તો તમે લઈ શકો છો. હજુ થોડું લિક્વિડ અંદર રેડવું હોય તો રેડવાનું. ચોકલેટની જગ્યાએ આપણે આ લીધું છે. ચોકલેટ હોય તો બી તમારે લેવું તો પડે જ, કારણ કે ચોકલેટથી આવું એકદમ મેશ ના થાય. દૂધ રેડો એના કરતાં આપણે મીઠાઈ બનાવવામાં એમાં લેતા જોઈએ છીએ. મસ્ત આપણી તૈયાર થઈ ગઈ છે પિસ્તાશિયોની. ચલો, તો મેં એને મિક્સરમાંથી નીકાળી દીધું છે. આ છે આપણે ફિલિંગ તૈયાર પિસ્તાની. હવે આપણે આગળ કરીશું એની બીજી પ્રોસેસ. તો એના માટે મેં તવી લીધી છે એક બાજુ, અને એક બાજુ આપણે દૂધ ગરમ કરીશું આઈસ્ક્રીમ બનાવવા માટે. અને તવીમાં આપણે સેવ જે શેકવાની છે એ શેકી લઈશું. તવીમાં મેં થોડુંક જ નોર્મલ ઘી લીધું છે કે આપણી સેવ થોડી શેકાઈ જાય મસ્ત, અને ચોટે તવીમાં કે દાજી ના જાય. એનો ટેસ્ટ અલગ આવે. હું 2 જણા માટે બનાવેલી છું. તમે વધારે બનાવતા હોય તો મેમ્બર પ્રમાણે તમારે જે રીતે પિસ્તા કે જે રીતે જોઈતું હોય વધઘટ તમે કરી શકો છો. આમાં કોઈ ક્વોન્ટિટીનું માપ હોતું નથી. તમારી ચોઈસ, તમે કેટલા જણા ખાવાવાળા છો, તમને કઈ વસ્તુ કેટલી ભાવે છે એના ઉપર ડિપેન્ડ રહે છે. ચલો, આ રીતે તવીમાં હું શેકી દઈશ, અને બાજુમાં હું દૂધ ગરમ કરી લઈશ. તવી થોડી અને તપેલી થોડી તપી ગઈ છે એટલે મેં બંધ કરી લીધી છે. આ રીતે મસ્ત આપણે એને શેકી લઈશું. જે રીતે તમારે સેવનો ટેસ્ટ ભાવતો હોય, પિસ્તાનો ટેસ્ટ ભાવતો હોય એ રીતે તમારે લઈ લેવાનું. આ રીતે આપણે એને મસ્ત થોડી સ્મેલ આવે. આનો શીરો બી બનાવતા હોઈએ ફ્રેન્ડ. તમે એક બધા ચોકલેટ બનાવે છે તો આપણે 2 મિક્સ કરીએ, આઈસ્ક્રીમ અને ચોકલેટનું કોમ્બિનેશન. ખાલી આમાં ચોકલેટ આવશે એની ડાર્ક. બાકી જો ચોકલેટની જગ્યાએ આપણે વ્હાઈટ ચોકલેટની જગ્યાએ આપણે લીધું કન્ડન્સ મિલ્ક અને
આખું નાખો તો છે જ. ચલો એમાં થોડું આપણે દૂધ ડીશમાં લઈ લઈશું કે વાટકી હોય કે એમાં થોડું આપણે કસ્ટર્ડ પાવડર બી એડ કરીશું, ટેસ્ટ સારો લાગે. અને આજે આપણે આઈસ્ક્રીમમાં બ્રેડ મિક્સ કરીને આઈસ્ક્રીમ બનાવીશું, બહુ મસ્ત લાગે છે. મિલ્ક પાવડર તો ખરો જ, પણ માવો કે એવું કશું આપણે એડ નહીં કરીએ. સેવ મારી શેકાઈ ગઈ, તો દૂધ હું તમને આ બાજુ લઈને બતાવીશ અને એટલી ઘડી થોડીક વાર સેવ હું ઠંડી થવા દઈશ કે આપણે આમાં આઈસ્ક્રીમમાં શું શું એડ કરીએ. તો દૂધનો ઉભરો આવે એટલે પહેલાં આપણે જે કસ્ટર્ડ પાવડર અંદર બોળીને રાખ્યો તો ઠંડા દૂધમાં એ એડ કરી દેવાનો. અને જો તમને ઇલાયચીનો કે એનો કોઈનો ફ્લેવર ભાવતો હોય તો મસ્ત લાગે અંદર એડ કરવાની ઇલાયચી, કારણ કે ઇલાયચી અને પિસ્તાનું કોમ્બિનેશન બહુ જ મસ્ત લાગે છે. ચલો હવે આપણે લીધી છે મેં 2 બ્રેડ, 2 લઉં કે 3 લઉં, જે રીતે મને મારું દૂધની અંદર જોઈતો હશે એટલો ભૂકો હું બ્રેડનો એડ કરીશ. આજુબાજુનો બ્રાઉન કલરનો ભાગ આપણે કાઢી નાખીશું. એટલે ત્યાર સુધી મને એવું લાગે છે ત્યાં સુધી મારે 3 બ્રેડનો પાર્ટ જોઈશે. આ રીતે મસ્ત ફ્રેશ બ્રેડ હોય એ લઈ લેવાની. જો મિક્સરમાં ભૂકો કરવો હોય તો બી કરી લેવાનો, અને હાથથી કરો તો બી અંદર ગરમ દૂધમાં નાખવાના છો એટલે મેશ થઈ જશે. તાજી જ બ્રેડ છે, પણ આજુબાજુથી થોડી એવી લાગતી હોય, આજે જ લાવી, પણ તો એ ફ્રેન્ડ નહીં કહેતા કે અમુક વસ્તુ આપણે દુકાનમાં લેવા જઈએ કહીએ ફ્રેશ આવજો, પણ એ લોકો આંભળે નહીં. ચાલો આ દૂધનું પેલું થાય ત્યાં સુધી હું આનો ભૂકો કરી દઈશ. અને મિલ્ક પાવડર લીધો છે ને 2 ચમચી, તો હું અંદર એડ કરી દઈશ ધીમે ધીમે. ટેસ્ટ બહુ જ સારો લાગે છે. અને હવે આપણે આને શાંતિથી ઉકળવા દઈશું. ખાંડ કે એવું કશું જોઈશે નહીં, કારણ કે આપણે એમાં સ્વીટ આવી જ ગયું છે, પિસ્તામાં કન્ડેન્સ મિલ્ક નાખ્યું ને આ રીતે ઉકળશે. હવે ચલો આપણે કરીશું આપણી બીજી વસ્તુની તૈયારી. એને હું થોડું આમાં લઈ લઈશ, એમાં આપણે સેવ ભેળવવાની છે થોડી. એમ થાય છે કે બધું બગાડીએ એના કરતાં આમાં હું થોડું એને એડ કરી લઉં. સેવને આપણે પિસ્તામાં નાખી દઈશું. મસ્ત શેકાઈ ગઈ છે, કલર બી બહુ મસ્ત છે ને ફ્રેન્ડ. એ બેનું આપણે મિક્સ કરી લઈશું અને એક લેયર બનાવી દઈશું, જેમાં આપણે આઈસ્ક્રીમ જામવા મૂકવાનો છે એમાં આનું લેયર કરીશું. અને મેં કીધું એ પ્રમાણે તમારા ઘરે જો વધારે મેમ્બર હોય તો તમે એ રીતે લઈ શકો છો. આવા કપ લઈ લેવાના. જો તમારી જોડે કુલ્ફીનું મસ્ત પેલું હોય તો એ તમે લઈ શકો છો. આ રીતે તમારે કપની આજુબાજુ અને લગાવી દેવાનું મસ્ત રીતે. આમાં રીતે તૈયાર કરી લેવાનું. જે તમે બનાવ્યું હોય ને આ પિસ્તાનું સેવનું ને આ ચોટે તમને એવું લાગે તો ચમચીથી એ કરવાનું. આ રીતનું આપણે આખા કપમાં લેયર તૈયાર કરી દઈશું, જે આપણે થોડીક વાર ફ્રીજમાં મૂકીશું. મેં કીધું ને રીતે તમે આ રીતે આખા કપમાં મસ્ત લગાવી દેવાનું. એટલે તમને ફ્લેવર ચોકલેટનો બી મળી જશે અને મસ્ત આઈસ્ક્રીમ બી અત્યારે ઠંડી ઠંડી ઉનાળામાં મજા આવી જશે. આનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ. તમે એકલું ખાઓ ને તો બી તમને મજા આવી જશે. તો આ તો આપણે કેટલી વસ્તુનું અંદર મિક્સ કરી અને મસ્ત લેયર બનાવ્યું. ચલો આ રીતે મેં આખા કપમાં લગાવી દીધું છે. હવે હું એને ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દઈશ. પછી આપણે અંદર આઈસ્ક્રીમનું બેટર જે બનાવ્યું છે એ કરીશું. ચલો તો મેં તમને કીધું એ રીતે આપણે અંદર બ્રેડ ઉમેરી દઈશું. એટલે ગરમ દૂધમાં બ્રેડ એક આપણને થિકનેસ
થિકનેસ બી થઈ જશે અને ટેસ્ટ બી બહુ જ મસ્ત લાગશે. આ રીતે આપણે થોડીક વાર એને જાડું થવા દઈશું. ઇલાયચી, જો અંદર તમારે ખાંડ વધારે સ્વીટ ખાતા હોય તો થોડી ખાંડ એડ કરવાની. બરાબર, એ જ રીતે હું બીજા કપે લગાવી દઈશ. દૂધ બી મારું આઈસ્ક્રીમ બી મસ્ત બનીને ઠીક તૈયાર થઈ ગયું છે. બ્રેડ મેં લગભગ 2.5 બ્રેડ જેવી નાખી છે. થોડું એવું લાગતું હોય તમારે તો ઓછી નાખવાની. આ રીતે હું અને કપમાં લગાવી દઈશ. બહુ ઇઝી રીતે તમારું મસ્ત એક લેયર થઈ જશે એનું. પતળું કરો, જાડું કરો, જેવો તમને ટેસ્ટ ભાવતો હોય એવું લઈ લેવાનું. અને જેટલા મેમ્બર હોય એ રીતે પિસ્તા, પછી આ સેવ તમે તમારી રીતે ક્વોન્ટિટી નક્કી કરી શકો કે ભાઈ સનો ફ્લેવર કરવાને વધારે ભાવે છે, સનો ઓછો ભાવે છે, એ રીતે. અને થોડું લગાવતા ના આવે ને તો તમારે સહેજ પાણીવાળો હાથ કરશો ને, સહેજ પાણી નહીં લેવાનું, ખાલી એને હાથ જ કરવાનું. આઈસ્ક્રીમનું બી બની તૈયાર થઈ ગયું છે. એ બી આપણે ઠંડુ કરી લઈશું. બે કપ મેં તૈયાર કરી લીધા છે. એકમાં મેં અડધા સુધી પિસ્તાનું લગાવ્યું છે ને એકમાં આખું લગાવી દીધું છે, જોવા માટે કે કઈ રીતે સારી લાગે. એક ડબલ કલરમાં થાય, એક બાર અલગ લેયર લાગે, એ રીતે સેટ કરીશું. હવે આ બંને કપ હું અંદર ઠંડા થવા મૂકી દઈશ છે, એટલી ઘણા આઈસ્ક્રીમ ઠંડો થશે. ચલો, ઠંડુ થઈ ગયું છે. અને જો તમારે પિસ્તાવાળું દૂધ કે ટેસ્ટ અલગ કરવો હોય તો તમે એ રેડી શકો છો. તમે થોડું પિસ્તાનું લિક્વિડ મારી જોડે પડ્યું હતું એ રેડી દીધું છે. અને આ બી તમારે મિક્સરમાં ભમાઈને લેવું હોય તો બી તમે લઈ શકો છો. એવું લાગતું હોય કે બ્રેડના કટકા ક્યાંક પેલું એવું લાગતું હશે. મારી બી ઈચ્છા એવી જ છે કે હું મિક્સરમાં થોડી એક ચકડી એની ભમાઈ દઉં. આ છે આપણું બેટર, જે આપણે બહુ ઉકાળ્યું બી નથી અને પણ બ્રેડ નાખી આપણે કસ્ટર્ડ પાવડર નાખ્યો, બહુ ઇઝી રીતે સિમ્પલ રીતે ફટાફટ થઈ જાય છે. અને આ છે આપણી કપ જે આપણે કવર કરીને મૂક્યા હતા અંદર, મસ્ત એ છે. ચલો, મને એવું છે કે હું એક ચકેડી ફેવરી લઉં તો મસ્ત લાગે. જેમ મેં તમને કીધું એમ હું એક ચકેડી ફેવરી લઈશ મિક્સરમાં, તો એની એક સ્મૂથ પેસ્ટ થઈ જાય. અને ખરેખર ફ્રેન્ડ જલ્દી બનાવવું હોય ને તો તમે આ રીતે એક બે તમારી જોડે બ્રેડ કે હોય ને, બહુ દૂધ ઉકાળવું બી નહીં પડે અને ફટાફટ આઈસ્ક્રીમ બની જશે. અને આનો કલર થોડો, આનું લિક્વિડ થોડું 1-2 ચમચી અંદર તમે નાખજો ચોક્કસથી, તો તમને ખાવામાં બી સારું લાગશે. ચલો, હવે આપણે એના કપ ભરી લઈશું. જેટલા કપ તમારે ભરવા હોય એટલા. ઓકે, અને મસ્ત એને કવર કરી લેવાનું. પ્લાસ્ટિકની થેલી તમારી જોડે હોય, કોઈ તમે જે ઘરે વસ્તુ એના જમાવવા માટે કંઈ લેતા હો તો એના ઉપર તો ઢક્કણ હોય જ. અને આના ઉપર જો તમારે પિસ્તા કે ડ્રાયફ્રૂટ કે એવું કશું ભભરાવું હોય તો તમે ભભરાઈ શકો છો. આ છે આપણા 2 કપ બનીને તૈયાર કુનાફા પિસ્તાશિયો આઈસ્ક્રીમ. હવે આપણે એને ઠંડી થવા મૂકીશું. અને આટલું વધ્યું છે તો મારા જોડે એક માટલી જેવી છે, એમાં હું એડ કરીશ. એમાં થોડું ડ્રાયફ્રૂટ એડ કરી દઈશ. ચલો ફ્રેન્ડ, તો મેં આવા 2 પ્લાસ્ટિકની હારી મારી દ્રાક્ષની થેલી હતી ને ખાલી કરી અને લઈ લીધી છે. એને હું આ રીતે કવર કરી દઈશ અને આ રીતે રબર લગાવી દઈશ. આ છે આપણો કુનાફા પિસ્તાશિયો આઈસ્ક્રીમ બનીને તૈયાર. બસ હવે એને ખાલી ફ્રીઝરમાં મૂકવાનું, જ્યાં સુધી જામે નહીં ત્યાં સુધી. એનું ફ્રીજ ફાસ્ટ હોય તો 2 કલાકમાં બી જામી જશે. એમાં આપણે પિસ્તા લીધા, સેવ આપણે ઝીણી લાવીએ છીએ એ લીધી, અને મસ્ત કન્ડેન્સ મિલ્ક નાખ્યું અંદર, તો એનો ફ્લેવર સરસ આવે. એ હોય અને ચોકલેટ હોય તો ચોકલેટ નાખી દેવાની. તો હવે બીજી લિક્વિડ કરવા માટે તમારે થોડું દૂધ કેવું તો એડ કરવું જ પડશે, એટલે એ હોય તો નાખી દેવાની. આ છે આપણે કવર કરી લીધું છે.
ચલો તો આપણે ને જમવા મૂકી દઈએ. જામી જાય પછી દેખીએ કે એનો ટેસ્ટ કેવો લાગે છે. બાય. ચલો તો આપણી આઈસ્ક્રીમ તૈયાર છે. કુનાફા પિસ્તાશિયો આઈસ્ક્રીમ. એકનું પ્લાસ્ટિક ઉતારી દીધું છે, બીજાનું ઉતારી દીધું મેં. અને હવે આપણે એને મસ્ત લાકડી ધીમે ધીમે જવા દઈશું. જો કેટલી સોફ્ટ તો એની લાકડી સેટ થઈ જશે. આની બી હાલ કરી એ જ રીતે આપણે ધીમે ધીમે અને આપણે એકમાં પાણી લઈ લઈશું તો બોળીએ એને તો ઇઝીલી નીકળી શકે. ઓકે ભાઈ. એને કાપવો હોય તો તમે કાપી બી શકો. કાપ્યા વગર બી આપણે દેખાડીશું. ચોકલેટની જગ્યાએ તમે બનાવો તો આઈસ્ક્રીમ બનાવજો, બહુ જ મસ્ત બને છે. થોડો હાર્ડ મટીરિયલનો છે કપ, એટલે પછી હું આ રીતે જ નીકાળીશ. પેલું સાદું આવે ને એ તમે લો ને તો મસ્ત ઉકળી જાય. થોડો ટાઈમ લાગશે, પાણીમાં રાખીશું આપણે. આપણે આખો કપ કાપી જ નાખ્યો. પાણી મૂકીને પછી નીકળતો તો નહોતો જ. જે આપણે એનું પિસ્તાશિયોનું કુનાફા પિસ્તાશિયોનું જે બેઝ બનાવ્યો હતો ને એ હું તમને બતાવું કે કેટલો સરસ બન્યો છો છે ને ફ્રેન્ડ. મેં એકમાં અડધામાં બનાવ્યો હતો, તમને બતાવવા. આ છે કુલ્ફી, કુનાફા પિસ્તાશિયો કુલ્ફી. એ જ રીતે મેં બીજામાં આખામાં એનું લેયર કર્યું હતું. આવા કપ લો ને તમે તો ઇઝીલી તમે નીકાળી શકો. સ્ટીલના કપમાં બી નીકળી જ જાય છે જોકે ફ્રેન્ડ, પણ આમાં તમને વાર ના લાગે. કોફીના કેવા કપ આવે એ લઈ લેવાના. અમે આખામાં કર્યું. એવું લાગે કે થોડું અંદર ચોંટી ગયું છે તો પછી આપણે એને ઉખાડી લેવાનું. ફરી મારે કાતરથી કાપવું પડશે. આપણી આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. એકમાં મેં આખામાં લેયર લગાવ્યું હતું અને એકમાં અડધામાં લગાવ્યું હતું. આ છે બે આઈસ્ક્રીમ બનીને તૈયાર. કુનાફા પિસ્તાશિયો આઈસ્ક્રીમ. ચોકલેટ બી બહુ જ મસ્ત બને, પણ તમે આ બી બનાવજો, બહુ જ મસ્ત બની છે ફ્રેન્ડ. બાય. જેને કટ કરવી હોય તો બી તમે કરીને ખાઈ શકો છો. ક્યાં સુધી આની હળેકડી છે તો મને ડર લાગે એટલે હું કટ નહીં કરું. અંદર હળેકડીથી તૂટી જાય તો આ રીતે ખાવામાં મજા આવશે. બાય ફ્રેન્ડ, એન્જોય.